ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે પાછું લેન્સ વડે થતું વક્રીભવન આપણે સમજવાનું છે અને બહુ ઇઝી છે. હવે આ ટોપિકમાં એટલો બધો ડિફિકલ્ટ નહીં પડે. જો હવે તમારે એકચ્યુઅલી આ આપેલી આકૃતિઓ જોવાની છે. પહેલાં તો આ બે આકૃતિઓ જોવાની છે. એ આકૃતિઓ ઉપરથી આપણે આગળ જે સૂત્ર લીધું એના આધારે પરિણામો લઈએ. સૌથી પહેલાં તો અહીંયા જો વિચારશો તો પ્રકાશનું કિરણ આપાત થાય છે અને પછી અહીંયા પ્રતિબિંબ રચાય છે ટેમ્પરરી. બરાબર, પ્રકાશનું કિરણ ટેમ્પરરી ત્યાં પ્રતિબિંબ રચે છે એવું ધારીએ. હકીકતમાં આપણી પાસે આવો વક્રીભવનકારક સપાટી નથી. આપણી પાસે આ આખો લેન્સ છે, પણ આપણે એને બે ટુકડામાં એને ડિવાઈડ કરી નાખશું. એક ટુકડો આ છે, બીજો ટુકડો આ છે. બરાબર, ઓકે. તો હવે સૌથી પહેલાં તો આપણે શું લઈએ કે સૂત્ર જે હતું એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કિંમત લખશું. આની વક્રીભવનાંક n1 છે, આનો વક્રીભવનાંક n2 છે. આ અંતર OB થશે, આ અંતર BI થશે. પ્રતિબિંબ રચાય છે અને આ વક્રતાને આપણે શું કહેશું? BC1 કહેશું. એના આધારે પહેલું સૂત્ર બનાવીએ. બરાબર, ઓકે. ચલો, એ ટોપિક નંબર છે 9.5.2. 9.5.2. એમાં સૌથી પહેલાં તો હું n1માં ક્યાં હતું? વસ્તુ OB જેટલા અંતરે હતું. બરાબર, પ્લસ n2માં એ વસ્તુ ક્યાં હતું? BI1 જેટલા અંતરે હતું. ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય શું અંતર હતું? BC1 હતું. તમને એમ થાય કે સર આમાં તો આપણે એક સૂત્રમાં ઋણ નિશાની લીધી હતી, આ ઋણ નિશાની લીધી હતી. પણ યાદ રાખો કે આપણે જે પહેલું સૂત્ર સાબિત કર્યું, આ સૂત્રમાં મેં ઋણ નિશાની લીધી ને આમાં જો, પણ આની અંદર ઋણ નિશાની નથી. જુઓ તમે, છે. હું જ્યારે U, V અને R લખું છું ત્યારે જ ઋણ નિશાની આવે છે. એ પહેલાં ઋણ નિશાની નથી આવતી. એટલે આપણે આ સૂત્ર એમને એમ લખી નાખીએ છીએ પહેલાં થિયરી સાબિત કરવા માટે, પછી કિંમતો મૂકશું. બરાબર, ચાલો હવે બીજી સપાટીની વાત કરી નાખીએ. તો બીજી સપાટીમાં કેવું થશે? આ સપાટીની વાત કરીએ તો આ સપાટીમાં કેવું થાય કે વસ્તુ અહીંયા પડેલી છે. અત્યારે વસ્તુ આ દિશામાં પડેલી છે. પછી એમાંથી ક્યાંક પ્રતિબિંબ ધારો કે આ દિશામાં ક્યાંક રચાય છે. આપણે અહીંયા જ રચાવાનું છે, પણ પ્રતિબિંબ ધારો કે ક્યાંક બીજી દિશામાં રચાય છે. તો હવે મારે શું કરવું પડશે? પહેલાં શું હતું જુઓ તમે, આ અને આ અંતર વક્રતા બે એકબીજાની કેવી હતી? ઓપોઝિટ દિશામાં હતી. એટલે જો હું આ બધી જ દિશા ઉલટાવી નાખું, મારી વાત સમજાય છે? કે જો વસ્તુ અહીંયા હતી તો વસ્તુ હવે આ દિશામાં આવી ગઈ, રાઈટ. પ્રતિબિંબ હવે અહીંયા છે તો પ્રતિબિંબ આમાં મને ખબર નથી, એટલે પ્રતિબિંબ માટે એમને લખી રાખશું. વક્રતા આ દિશામાં હતી તો વક્રતા આ દિશામાં આવી જાય છે. એટલે આપણે શું કરવું જોઈએ? હવે સૂત્રની અંદર જે વસ્તુ અંતર લીધું હતું એ અંતરને પણ ઉલટી દિશામાં લઈ લઈ, આને પણ ઉલટી દિશામાં લઈ લઈ. એટલે આમ તમે ઋણ લખી નાખો તો પણ ચાલે, અને નહીંતર પછી જેમ છે એમ રહેવા દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, પણ અત્યારે પ્રતિબિંબની દિશા ઉલટાઈ જશે. એટલે પ્રતિબિંબ આ દિશામાં નથી, પ્રતિબિંબ આ દિશામાં રચાવાનું છે. એટલે જે મૂળ સૂત્ર છે એમાં વસ્તુની અંતરની દિશા બદલાઈ ગઈ, પછી વક્રતા બદલાઈ ગઈ. બરાબર, પણ પ્રતિબિંબની દિશા બેમાં કેવી રહી છે? એની એ જ રહી છે. એટલે તમારે જો સૂત્ર બદલવું હોય તો બદલી શકાય, અને નહીંતર ટેક્સ્ટબુક પ્રમાણે રાખવું હોય તો પણ ચાલે. હું અહીંયા સૂત્ર બદલી નાખું. એક બીજી વાત પણ નોંધ કરજો તમે, એ શું કે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં અત્યારે પ્રકાશનું કિરણ જાય છે.
અહીંયા અરે સોરી પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે. એટલે હવે તમારે આ જે માધ્યમ હતું આટલું માધ્યમ રાઈટ એ ઘટ્ટ છે, ઘટ્ટમાંથી ગયું એટલે તમારે સૂત્ર પણ હવે શું થઈ જશે, ઉલટાઈ જશે. સૂત્રની આ જે છે એ હવાનું માધ્યમ નહીં લેવાનું, અત્યારે આપણે શું લઈએ છીએ આમાંથી આમાં જ જાય છે, પણ આ માધ્યમ આપણે કયું માધ્યમ કરી નાખવાનું છે એટલે તમારી ટેક્સ્ટબુકમાં દોરવામાં ભૂલ છે, હું દોરી દઉં તમને. આ માધ્યમ આપણે શું કરવું પડે, ઘટ્ટ માધ્યમ કરવું પડે. આ માધ્યમ શું કરી નાખવું પડે, પાતળું માધ્યમ કરવું પડે, અથવા તો આ માધ્યમ પાતળું માધ્યમ કરી નાખવું પડે. બરાબર. એટલે એ ટેક્સ્ટબુકમાં થોડી મિસ્ટેક છે. એટલે હું આને વક્રીભવનાંક શું કરી નાખીશ, N1 કરી નાખીશ, સોરી N2 કરી નાખીશ. કારણ કે આ આકૃતિ સમજો ને, આ જે ઘટ્ટ ભાગ દેખાડ્યો છે ને એ જ ઘટ્ટ ભાગ અહીંયા હોવો જોઈએ, અહીંયા પાતળો જ હોવો જોઈએ, બસ બીજું કંઈ ફેર નથી. ટેક્સ્ટબુકમાં એ મિસ્ટેક છે. બરાબર. ઓકે, તો એના પ્રમાણે હું ફેરફાર કરી નાખું. જો મેં કીધું એમ ઘટ્ટ ભાગ અને પાતળો ભાગ બદલાઈ ગયો છે, એટલે અહીંયા હું શું લખી નાખું, N2 લખી નાખું. પછી પહેલું અંતર કેટલું હતું, DI1 હતું, કારણ કે આ જોઈ લો આ અંતર કેટલું છે, વસ્તુ અંતર કેટલું થશે, DI1 વસ્તુ અંતર થશે. બરાબર. પ્રતિબિંબ અંતર DI થશે અને વક્રતા કેટલી થશે, DC2 થશે. પછી અહીંયા હું શું લખીશ, મેં કીધું ઘટ્ટ ભાગ બદલી નાખવાનો છે, પાતળો ભાગ બદલી નાખવાનો છે, એટલે અહીંયા શું લખશો તમે, DI લખશો, પછી નિશાની મૂકવું એટલે તમને ક્લિયર થઈ જાય. અને જો આમાંથી આ બાદ કરવાનું છે એટલે હું શું લખું, N1 - N2 ના છેદમાં અંતર શું હતું, DC2 હતું. મેં તમને કીધું કે તમે ફક્ત આકૃતિનો વિચાર કરો. આ માધ્યમમાંથી વક્ર સપાટી ઉપર દાખલ થતું કિરણ વક્રીભવન પામીને પ્રતિબિંબ રચે છે. તો આની દિશા બદલાઈ જાય છે, વસ્તુ અંતરની દિશા બદલાઈ જાય છે, પછી વક્રતાની દિશા બદલાઈ જાય છે, પછી N2 N1 બદલાઈ જાય છે. બરાબર. આને N1 કહેશું, આ N2 અહીંયા N1 વાળું માધ્યમ આવે, અહીંયા N2 વાળું માધ્યમ આવે, પણ પ્રતિબિંબ અંતર ત્યાંનું ત્યાં રહે છે. એટલે તમારે જો કોમન સેન્સથી આની દિશા બદલાઈ ગઈ, એટલે આને જો તમારે માઇનસ લખવું હોય તો અહીંયા માઇનસ લખો, આની દિશા એની એટલે પ્લસ લખો, આની દિશા બદલાઈ ગઈ એટલે આને માઇનસ લખો. રાઈટ. તો આને માઇનસ લખશું, આને પ્લસ લખશું, આને માઇનસ લખશું. કદાચ તમે એમ ન લેવું હોય તો આને માઇનસ લખવાનું આવશે, બાકી કંઈ બીજો ફેર પડવાનો નથી. કરેક્ટ. ઓકે, ચાલો હવે થોડું આમાં સુધારો કરી નાખું હું. તેથી N2 - N2, હવે જુઓ DI1 અને BI1 માં શું ફેર છે એ ચેક કરી લો. તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો. DI1 એટલે આટલું અને BI1 એટલે આટલું. ટૂંકમાં તમે ઉપરની આકૃતિ જુઓ તો અહીંથી ધારો કે DI1 અહીંયા છે, BI1 એટલે આટલી જાડાઈનો ફેર પડે છે. જો તમે B અને D ખૂબ નજીક હોય એટલે કે પાતળો લેન્સ લીધો હોય તો શું થશે, તો બંને સમાન થઈ જશે. આપણે એ લખશું, હું N2 ના છેદમાં BI1 લખી નાખીશ અત્યારે, પ્લસ N1 DI ઇક્વલ ટુ આને શું કરી નાખું, N2 - N1 બાય DC2, સમીકરણ 2. અને અહીંયા કારણ શું લખશો, જો બંને વક્ર સપાટી ખૂબ નજીક હોય તો. ખૂબ નજીક હોય તો DI1 બરાબર BI1 થાય.
ઓકે, ચાલો હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખીએ તો શું થાય જુઓ તો. અહીંયા લખશું, તેથી n1 OB પ્લસ n2 બાય BI1 માઇનસ n2 બાય BI1 પ્લસ n1 બાય BI is equal to n2 minus n1 by BC1 plus n2 minus n1 by BDC2. એટલે આ ભાગ તો આખો નીકળી જાય છે, તેથી n1 ભાગ્યા OB પ્લસ n1 ભાગ્યા DI is equal to n2 minus n1 ભાગ્યા બ્રેકેટમાં 1 by BC1 DC2 આવું થશે. કરેક્ટ. ચાલો હવે આની અંદર આ આમ તો તમારું મેં કીધું એમ પાછું સૂત્ર થશે. આ તમારું મૂળ સૂત્ર થશે, પણ આની અંદર OB ની કિંમત તમે જો માઇનસ U લઈ લો, પછી DI ની કિંમત પ્લસ V લઈ લો, BC1 ની કિંમત પ્લસ R1 લઈ લો, DC2 ની કિંમત માઇનસ R2 લઈ લો. કરેક્ટ. તો એક નવું સૂત્ર તમે બનાવી શકો. અહીંયા ચેક કરી લેજો, મેં જે લખ્યું ને માઇનસ, અહીં હું સમજાવી દઉં તમને. આ કિંમત માઇનસ U, આ કિંમત પ્લસ V, પછી આની વક્રતા પેલાની પ્લસ R1, આની વક્રતા માઇનસ R1. ઓકે, તો શું થશે? n1 ના છેદમાં માઇનસ U પ્લસ n2 ના છેદમાં પ્લસ V is equal to n2 minus n1 1 by R1 minus 1 by R2. તો આવું એક સૂત્ર થાય જે લેન્સ માટેનું સૂત્ર લેવાનું થાય. એટલે આમાં આપણે શું કર્યું તમે વિચારો કે જ્યારે તમે લેન્સ તરીકે લો ને, જ્યારે તમે લેન્સ લેતા હોય ત્યારે તમારે બે સૂત્ર બનાવવા પડે. એક તો આની માટે બનાવવું પડે, બીજું આની માટે બનાવવું પડે. એમાં આ પહેલા સૂત્રની મદદથી BI1 શોધી કાઢવાનો, પછી એમાંથી આ જાડાઈ બાદ કરવાની BD, એટલે DI1 શોધી કાઢવાનું. પહેલા જુઓ તમને હું શું કહું છું, આ સૂત્ર ચેક કરો. પહેલા સૂત્રમાંથી તમારે BI1 શોધી કાઢવાનું, પછી DI1 શોધવાનું, એને આમાં મૂકી દો એટલે DI તમને મળે. એટલે સૂત્ર આમ બે તબક્કામાં કરવું પડે. પણ જો આ શરત સંતોષાતી હોય તો પછી તમે અહીંથી જ એ સૂત્રને સોલ્વ કરી શકો અને આવું સૂત્ર મળી જાય. પણ આમાં શરત સંતોષાવી જોઈએ. એટલે આ સૂત્ર શેની માટે છે? પાતળા લેન્સ કે જેમાં શું બનતું હોય, તો આગળ મેં વાત કરીને આ વસ્તુ બનતી હોવી જોઈએ. બરાબર, એમાં જ આ સાચું પડે, એ સિવાય આ સૂત્ર સાચું પડતું નથી. આમાં ખાસ કિસ્સાઓ નોંધી શકાય તમારે. બરાબર, શું ખાસ કિસ્સાઓ લઈ શકાય? જો આ કેસીસ છે, બરાબર, લખીએ. જો U ની કિંમત અનંત હોય, એટલે ખૂબ દૂર વસ્તુ રાખેલી હોય,
તો વી ક્યાં થશે? આપણે કહીએ એ એફ ઉપર હોવું જોઈએ. તેથી એ સૂત્ર પ્રમાણે જો લખીએ તો n1 બાય માઇનસ અનંત પ્લસ n2 બાય વી નહીં પણ એને એફ લખી નાખ્યું, પછી n2 માઇનસ n1 1 બાય r1 1 બાય r2 આવું થાય. તો આ તો 0 થઈ ગયું. તેથી 1 બાય એફ ઇઝ ઇક્વલ ટુ n2 બાય સોરી આ શું લખ્યું હતું આપણે? હા, n2 બાય n2 એટલે 1 થઈ જશે. એક મિનિટ, કંઈક ભૂલ થઈ છે. અહીંયા n1 જ આવે ને? અહીંયા n1 આવે. અહીંયા n1 જ આવશે. ચેક કરી લેજો. તો ચાલો એક કેન્સલ કરવું જ પડશે. n1 n2 બાય n1 એટલે n21 માઇનસ n1 બાય n1 એટલે 1 આવું લખાય ને? 1 બાય r1 માઇનસ 1 બાય r2. તો આ શેનું સૂત્ર થયું? જે કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે. બરાબર. જે આપેલા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે. હવે કેન્દ્ર લંબાઈનું સૂત્ર કોની ઉપર આધાર રાખે છે? જુઓ, એ બંને સપાટીની વક્રતા ત્રિજ્યા ઉપર આધાર રાખે છે ને અંદર રહેલા માધ્યમ ઉપર. એટલે તમે એકવાર લેન્સ ખરીદી લો પછી તમે કેન્દ્ર લંબાઈ બદલી શકતા નથી. એટલે લેન્સ બનાવવાવાળા એની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય કે જે લેન્સ બનાવતી વખતે નક્કી થઈ જતું હોવાથી તેને લેન્સ મેકર નું સૂત્ર પણ કહે છે. જે બનાવતી વખતે જ નક્કી થઈ જાય છે. એટલે એને શું બનાવતી વખતે શું કામ? કારણ કે જે બનાવવાવાળા હોય એ વક્રતા નક્કી કરી નાખશે ને એ જ રીતે વક્રીભવનાંક પણ એ નક્કી કરશે. એટલે એને આપણે લેન્સ મેકરનું સૂત્ર કહીએ છીએ. બરાબર. એટલે આ તમે ધ્યાનમાં રાખજો કે શું કામ આને લેન્સ મેકરનું સૂત્ર કહેવાય છે. ઓકે. તો આને લેન્સ મેકરનું સૂત્ર શા માટે કહેવાય છે એ વાત થઈ ગઈ. કરેક્ટ. અને એટલે હવે તમે આ સૂત્રમાં એક નવું સૂત્ર બનાવી શકો કે જો તમને કોઈકે કીધું હોય કે આનું ભાઈ વક્રીભવનાંક આ છે તો લેન્સનું પરિણામી સૂત્ર શું થશે? તેથી લેન્સ માટે જો કેન્દ્ર લંબાઈ જાણીતી હોય તો સૂત્ર શું થાય? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ સીધું શું લખી નાખો? 1/f. જ્યાં 1/f ની કિંમત આપણે લખી જ છે. શું છે? n21 - 1
પછી 1/r1 માઇનસ 1/r2. અહીંયા એક સૂત્ર એડ કરી દઈએ. જો r1 ઇઝ ઇક્વલ ટુ r2 હોય એટલે કે બે વક્રતા સમાન હોય તો શું થશે? r2 બરાબર માઇનસ r1 થશે ને. એક વક્રતા આમ છે અને બીજી વક્રતા આમ છે એટલે f શું થઈ જાય? 1/f ઇઝ ઇક્વલ ટુ n21 માઇનસ 1 અને 1/r1 પ્લસ 1 પ્લસ થઈ જાય ને 1/r1 ઇઝ ઇક્વલ ટુ 2n21 માઇનસ 1 ડિવાઇડેડ બાય r. એમાંય તે ખાસ કરીને આ એક બીજું એમાંય તે જો n21 1.5 હોય એટલે કે કાચ હોય તો 1/f ઇઝ ઇક્વલ ટુ 2 into 1.5 એટલે તો આ કેટલું થઈ જશે? 1/r. કરેક્ટ. આ યાદ રાખજો. તેથી f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? r. તો લેન્સ માટે f ઇઝ ઇક્વલ ટુ આપણે જો અરીસા માટે આમ લખીએ છીએ, અરીસા માટે f ઇઝ ઇક્વલ ટુ r/2, પણ લેન્સ માટે f ઇઝ ઇક્વલ ટુ r પણ થાય, જે કરવું હોય થાય, બરાબર. પણ f ઇઝ ઇક્વલ ટુ r ક્યારે થાય? જ્યારે વક્રીભવનાંક 1.5 હોય ત્યારે, એ સિવાય ન થાય. સમજ પડી? તો આ મેં ખૂબ અગત્યની બાબતો તમને આજે સમજાવી. કરેક્ટ. હજી એક બે વસ્તુ છે એ આપણે લઈએ.